ઓ દેખો ના ગાઈસ ચાલુ થઈ ગયું જમવાનું નહીં એમ વાગે ઓમ પકડ પેલ સાઈડ થી આ રીજો તો ભાઈ અમાર પતંગ ચગી દીધી તૂટી જાય કાપતા નહીં ને એટલી તો પતંગો અમાર આ ભાઈ મને એમ કહેશે કે છાસ ને અનુ પતંગ ચગાવો Hey guys, good morning. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. જય માતાજી. અવાજ આવે છે ને એ આ પોનીનો અવાજ આવે છે આવતા પોનીનો. મોર્નિંગ કઈલી માસી. મોર્નિંગ મને ઠંડી તો એમ જ છે કે હું છે એવી પડે છે ને ઠંડી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ચા પીધી? હા. ગુડ મોર્નિંગ. તન્યુ ગુડ મોર્નિંગ આ જો બ્રશ કરીને ચા પીને પાછી ગોદરામ પહેરી જઈએ આજ રવિવાર છે તે ઠંડી હોય છે તો હજુ કોમ ઉઠી વહેલી અરે ઊભી રે ઠંડી કરવી પડે હો કેવું બાપા ગુડ મોર્નિંગ પપ્પા બાપા ગુડ મોર્નિંગ બસ પપ્પાએ જ કીધું કે ઠંડુ થવું પડે ઊભી રે ગોદરામ પેસીને ફોન જોવાનું પાછું રવિવાર છે ને એટલે બધા મેચ રમવા જવાનું કે છે મેદોને એટલે બધા વહેલા રમવા જઈએ છીએ વહેલા એટલે બધા અમારા છોકરો છે ને એ મેચ ખાન કહેતા હતા પણ મેર આવ્યો છે નહીં એટલી જગ્યાએ ફોન કર્યો કે બધો મેચ ગોઠવાયેલી છે એટલે ફટાફટ નાઇટી પહેરીએ પછી નીકળીએ નાઇટી પહેરી લીધી હવે જઈએ મેદો ચોકે ટોપી બોપી પહેરવી પડે ટોપી તો પહેરેલી રાખી ના પહેરે તો ઠંડી પડે છે અને પછી મેદોણી જઈએ ને એટલે સીધો મોઢા ઉપર તાપ પડે એટલે મમ્મી બોલે કે ટોપી પહેરેલી રાખવાની હવે જઈએ સીધા મેદોણી સવારમાં ગાય માતાના દર્શન થઈ ગયા આગવા જાય છે મારા પણ એવાના તો હું આગો જઉં છું જો દોટ મારી જાય ને અને એવાના આગો હું જઉં છું કે થોડી બીક લાગે છે એકવાર ગાય મને ઉલારેલો છે અમે 4 જણા છે કેટલા 4 જણા અત્યારે 6 જણા 2 જણા સટકી ગયા આવવાનો ટાઈમિંગ જુઓ ખાલી બોલાઈને સટકી જવાનો તો અત્યારે અમે 4 જણા જ છીએ રાહ જોવી પડશે બધા આવશે ને એટલે બધા સટકી જશે અને અમે 1 2 3 અને અર્જુન 4 જણા અમે મેચ રમવા વાળા છીએ બધા સટકી ગયા બોલાય વિચારો જોઈ લેજે આવ્યો બરોબર સત્યવાદી ભાઈ કિશન કેમેરો જોશે ખબર હે ને પેલો ભગવાન નો આવે યાર જતો રહ્યો હવે હેડો ના ભાઈ ના તારો હેડ પાર તો નંબર પાડે 4 જણા અર્જુન ને 4 ઓ દેખો ના ગાઈસ આપણો આયો નંબર જોઈ લીધો પેલો હું આવ્યો બીજો અર્જુન આવ્યો ત્રીજો તું આવ્યો ચોથો કોકો આવ્યો કેમેરો ખોલું ખોલ તીજી જાતે પારે તો ભૂલી જાય છે પાછું હવે કે નહીં રમવું 4 જણમાં પહેલો નંબર હવે રન ચમ ના રાખીશું લે સીધા જ રન ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ કેમ છો બધા મજામાં તો તમે જો વાગી જશે 10:30 ગુડ મોર્નિંગ લાભુભાઈ તો દાંત દુખાય એટલે બોલી શકતા નહીં ગુડ મોર્નિંગ ભોલાભાઈ ગુડ મોર્નિંગ કોબીનું શાક અને ખીચડીનો ગળી લીધી છે ગુડ મોર્નિંગ તના જો ગુડ મોર્નિંગ રીતા ગુડ મોર્નિંગ ये तो नहीं बेटा आज तू ऊपर जिया कोलगेट चल जी आई चल से आमा तना बच गुड मॉर्निंग तनो तो बच करे છે બેજા પગથિયો તો ઠંડો બરફ જેવો તો બેટા અહીં આ બાજુ હતો રે જો રિયાસ આવ્યો જો રમવાતા જોડે હાય રિયાસ એ માતાને તો જારો વાપ્યો ગુડ મોર્નિંગ જીયા ગુડ મોર્નિંગ જો વાટામું ઠંડી રોકો થરામું ગિરેસ કારું અમાર મોતી તો ચોઈ જ્યો છે હતા મનીષા ગુડ મોર્નિંગ
ભાઈ કોઈ હરખું મેચ રમી નહીં, કલાક તો આમ જ બગડ્યો છે. એક આ ભાઈ હરખી ફિલ્ડિંગ નતા ભરતા ને હવે ઘેર જઈએ છે. સાચું બોલ હાચ નતા ભરતા. શિલ્પાબેન વાહન કહો ચાનોથી જો ટાઈમ વગરનો મેં હતા મેચ રમવા જતા અમે. હા 6-7 જગ્યાએ મેચ વાળાને ફોન કર્યા પણ ચોય મેર ના આવ્યો એટલે પછી મેં દોની રમવા જતા રહ્યા તાન. મેં દોનમાં દખા કર્યા બધા દાવ લઈ હરખી ફિલ્ડિંગ જ ના ભરા. બાકી ખાવાનું બાકી નહીં લઈએ ભાઈ. હજુ તો હું ના આવ્યો ને તને અમારે પતંગ જોઈ ને તો કે પતંગ લેવા જવું છે. ઉભા રહેજો ખોલો. અરે આમ ખોલા કાજો હાથ લો આમ. હા લો ગાડી વાળી સીટ છે. અમારે તનુની પતંગ લેવા જવાનું છે ભાઈ. તને કોણ આવ્યું લે? તારો ભાઈબંધ આવ્યો નહીં? તાર ભાઈબંધ હે ને એને પતંગ ના લે. લાવો ભાઈ અમારું પાર્સલ અહીં મૂકી દો હો. ઓકે શું કરું? તાપ લાગે પાછી કે એસી ચાલુ કરીને તાપ લાગે છે. ચી પતંગ લેવાની છે? નવી તો લઈ આપું નવી પણ ચેવી? જેની પતંગ લેવાની હો ભાઈ. લેવી જ પડશે. પૈસા આપીને લેવાની નહીં આપણે તો. અને હું કહું તાર પતંગ લેવી પડશે. દેખો દેખો અમાર તનુ જોડે પૈસા છે ભાઈ. ઓકા જોયું તનુ જોડે પૈસો હ. હું શું કહું તને પતંગ લેવી પડે ચાલશે? લેવી પડશે હો ભાઈ લેવી પડશે. ચાલુ થઈ ગયું જમવાનું નહીં. પેલો મંડપ દેખાય ને આમો એ જમવાનું નહીં. ઈકન તો આપણે પતંગ લેવા જવાનું છે ભાઈ. જમવાનું ચાલુ થઈ ગયું. જો દેખાય છે ઈકન જો બધું કેવું છે. આ વાત બીજો જો તો આપણે એ ગાડી મૂકી દઈએ પછી આપણે લેવા જઈએ. ચલો હલો પેલ સાઈડ ઉતરી જાઓ આપણો. હા આપણે આવી ગયું. હેડો જલ્દી ભાઈ. હેડો ભાઈ અમારે તનુન પતંગ આલો. આવી લેવાની હે? કેટલી લેવાની હે? જેની બીજી લેવાની ફીટકી લેવાની છે. કેવી ગિફ્ટ? હારો પતંગ કાઢો અંકિત. ચેલી લેવી હે? હા કઈ ના લઈ લે. બે કલર વાળી બે લઈ લ્યો. હા એ બે હાલ દે. પેક નહીં કરાવી? આ પેક કરી આલો. આ પેપડું લેવાનું ચાલશે? લેવું પડશે. હા હાલ દો તને. એમ આગળ ઓમ પકડ પેલ સાઈડ થી. આ રીજો આ ભૂંગળી રહી. આ દેખાય માર ના એ માર નહીં વાગતું. ઉભી રહેજો. બાપા કહી દે આવજો. પીટકી પકડું હું તને તેરી પીટકી પકડું. કોકા લઈ લે. હેપી કરી દે યારો બાપાને. હેપી કરી દો. આવજો કે બધાને કહો સૌધન બાપાનો સ્ટોલ લાગ્યો પતંગ લેવા આવી જાઓ. કહી દો આવજો કે અમે જઈએ. ભાઈ એમાં તનો તો પતંગ ને એવું લઈને બહાર જતો રહ્યો. આવું કરવાનું યાર. ઓલા આયા છો જિંગલ બેન કોક પાડ્યું છે તેલની તો હાલ જ જોઈ. ના તો અહીંથી ભાઈ જો ને બીજું શું લીધું? માસ્ક લીધું. હા ભૂત આવ્યું ભૂત. પહેર દે તો ભૂત આવ્યું. કોકા ભૂત આવ્યું. ઓ મને તો બીક લાગી. પીકા જો તને બોલાવો એ બીજો પીકો. જાને તું ઘર पे अब ठीक है जाने दे दो भाई. अब गया चलो मैं पकड़ लेती हूँ सब. ठीक है आप पकड़ लो. मैं पकड़ लेती हूँ. तू पकड़ ले.
આ લેવું નહીં ગાય ઘેર ચમ કોઈ નહીં લઈ જાય ભાઈ અમારે ઘેર પેલા અનિલ ભાઈ આયા ને આઈટેક વાળા કે નહીં લઈ જવું લઈ જઈશીએ ના લઈ જાય એ બધું મૂકી રાખીને વિચારો ગાડી ફીટકી જો પતંગ એનું માંસ ફીટકી પેપુડું બધું અહીં મૂકી રાખે કે આપણે અમને લઈ જઈએ જે આપણી પતંગો બાપાને કેવું છો મૂકીને આયા કેવું ગાડી મૂકીને આવીએ તો આ લઈ જાય ને એટલે અનિલભાઈ લઈ જાય ને એટલે ગાડી મૂકીને આવીએ તમે લઈ જશો નહીં હવે નહીં લીધું નહીં ખાઈએ લીધું ને હવે જઈએ છીએ પતંગ ચગાવવા ચમકો બધા ઉપર પતંગો ચગાવવા આમ કીધું આપણે જઈએ હેડો ચગાવવા પહેલા પતંગ કાઢવી પડશે હવે કે નહીં લ્યા પતંગ તો કોક લઈ ગયું એક પડી છે બે મોટી પતંગો પકડી હતી અમે મેદોની એક મૂકી હતી હાચવી એ લઈને જઈએ ચગાવવા મારા ઢીંકલો કાઢે છે તાનો બેન રમો કે નહીં રમતા તમે હા એવું અને તનું તારું પહેલી લીધું છે આને તો હા અમે ધાબા આવ્યા બધા નેચા ઉતરી ગયા છેલ્લો હું ચાંદના ચગાવતા હતા એટલે એમ કે પતંગો કોઈની ચગતી નહીં કે ચગાવી તો પડશે ભલે ચગ કે ના ચગ તો એ પીરસાઈ ચગ એ કઈ ચગ છે જનાસી બધા જતા રહ્યા બધો બે જ છીએ જે બધા બંધી દે આપણે પછી અમે ચગાવીએ ચગી છે હવે કેસ થાય છે પેલાની પતંગ તો ભાઈ અમારે પતંગ ચગી દેખાતો નતો એટલે ચશ્મા મંગાયા છે કેમ કે હોમ જ પેલો તાપ પડતો હતો સૂર્ય અમાર બહુ મોટી પતંગ તમે કહી દીધું ભાઈ અમારી પતંગ જતી રહી કાપસ આવી રહ્યો પેલા બૂમો પાર ખાલે એની એ જ કપાઈ ગયો એની એ જ બસ લચ્છા વેટવાનો દાડા આવી જશે ને ભાઈ પતંગ લાવો હેડો બીજી ભાઈ બીજું ગોડું પતંગ હાથમાં આવ્યું છે એ તૂટી ગયું ગાઈસ ગાઈસ અમાર પતંગ તૂટી જઈ એવું જોઈ રહ્યા છો તૂટી જાય આ જતી રહી તો અકણ હવે બીજી પતંગ ચગાવી પડશે કાપતા નહીં ને એટલી તો પતંગો અમારી જાત કરે છે આ ભાઈ દેખાય ને અમારા આ ભાઈ મને એમ કહે છે કે છાસ નહીં શ્વાસ પીવડાવી દે તો હું પીવડાવો જોવો ખાલી પીવડાવી દીધી ને હવે ચગાવવાની છે અમારી પતંગ પવન આવી રહ્યો છે ગાઈસ પવન આવી રહ્યો છે અને જતો પણ રહે છે પતંગ કેન્સલ ભરે કાપશે હવે અમારી પતંગ ચગી છે ચાંદની ચગતી નથી પીળી ગોટી ચગાઈ પણ ના મજા આવી એટલે હારી ચગાઈ ના હારી ભૂઈ પડી હતી છાશ પીતી નથી તો શ્વાસ ના પીવડાય શ્વાસ પીવડાય પતંગ અલગ દિશામાં જાય છે બધોની ઓમ ચગે ને અમારી ઓમ ચગે અમારી હાથમાં પતંગ તૂટી ગઈ અમે પેલી પીળી ગોટી ચગા ને એનો કેસ કરવા ગયા હતા અને હાથમાં પતંગ તૂટી જાય કોકે પકડી લીધી છે ભાઈ ચગાવા મોડે આ બીજી પતંગ અમારે તૂટી એક કેસમાં જઈ અને બે તૂટી જાય કોકનો જીવ બરસ અમારી ઉપર નીતિન તીતરી એવું નહીં કર્યું ભાઈ માની વગર ને હવે સાચું બોલજો પતંગ હતી એટલે કહું તારી હતી રે ઓ એટલે જ એવું તો દેવભાઈ ની હાઈ લાગી ને એટલે અમારી પતંગ તૂટી જાય આમ પતંગ જ ની હતી તને અમે ચશ્મા પહેર્યા ને અમારે તને ચશ્મા પહેર્યા છે પતંગ ચગાવવા આવ્યા છે અમે તો હું ચગાવીએ હતા અમારે તો બદલે તૂટી જ જાય છે પતંગો ચગાવી જ નહીં તનું પતંગ ચગાવો હું નહીં વગાડતો સારું અત્યારે નહીં તનું બધોની કાપમ પછી પીપુરું ઓમ વગાડવાનું હવે જઈએ છીએ છે બધો જતો રહેશે અને છેલ્લી વાર આપણે પીપુરું વગાડીએ જોઈ રહ્યો છો પીપુરું વગાડું ને સરવાઈજી લે હવે નેચે જઈએ બધા નેચે જતા રહેશે હોજ પડી જી હોજ પપ્પા બોલો મારા ભાઈબંધી મારી કિટ્ટા કરી ચમ કિટ્ટા કરી
શું પછી ચમ કિટ્ટા કરી હતી મારી હા 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 તી ચમ મારી કિટ્ટા કરી જ્યુસ પીવા ઓલે બધો પીજા માલિક ના લે મને નહીં આપું લે પીજો હવે હું તારી કિટ્ટા કરું જા તારી કિટ્ટા જા તારી કિટ્ટા એ કિટ્ટા તારી કિટ્ટા કિટ્ટા તું બધું પીજો ને એટલે તે મને ના આપે ને એટલે તારી કિટ્ટા ભાઈ ચા બનવાની તૈયારી ચાલુ થઈ જશે ને અમાર સાહિલ જાય છે મેચરમાં ગોધીનગર જ સેમી ફાઇનલ છે ને ઈકન જવાનું છે મની બે ચાલો આમાં તો મસ્તી ચાલતી જાય મારે તો પીવાનું જ છે ને ચા મેં બનાવ્યો મનીએ નહીં બનાવી તમે જ બનાવ્યો ને મનીએ બનાવ્યો હું તો ખાલી કહું દઈ ઘરમાં ગરમ 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 ગરમા ગરમ 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 ચા ગરમા ગરમ 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 ઠંડી ઠંડી નહીં પણ ગરમ ગરમ ચા શું કહેવાય ચા ઓહો બળ્યા 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 મેલ દો એકલું એકલું સંઘોરો ખાય છે એકલો એકલો કૈલી માસી હા ભાઈ વાહ કૈલી માસી એકલો સંઘોરો ખાય છે લઈ લીધું એટલે અમારે લેવાનું હું કે મફત નહીં આવતું ઓ વાહ તો ગાઈઝ હવે પાડ્યા છે મમ્મીના ભોલાના ફોટા ચમકા ને કાલે ભોલાભાઈનો બર્થડે છે એટલે ફોટા પાડવા મમ્મી કે મને ફોટા પાડી અમે કીધું સારું હેડ જૂના છે બીજા પણ એ જૂના થઈ જશે એટલે કે બીજા પાડ્યા પાડવા પડશે ઓકે પાડવા પડશે પાડી આપે પાડીએ એટલે લાઈટમાં એટલે એવો ઘર જ પતી ગઈ એટલે જતો રહ્યો દોટ મારી પાવ જતો રહ્યો ગયું આપણે જમવાનું તુવેર બટાકા અને ખીચડી બીજું કોબીનું શાક છે ગરમા ગરમ ખીચડી શીરો ના આવે ખીચડી આવે ભાઈ અમારે કૈલી માસી ખાવા બે હે ને અમે ખાઈને ખાવા બે ને રહ્યો અને અમારે તને શું કહેશે ખબર છે તને એકવાર તું ફરીથી ગઈ તમારે ગાઈસને બતાય એકવાર ફરીથી અમારે તનું બોલશે હો તમને બતાવીએ ચાલ નો ખાય છે ને એટલે કે કેટલું ખાય કે બહુ ના ખવાય કે હા પેટ ફૂલી જાય જોયું શું બોલો છો હા બોલે એકવાર ફરીથી ગાઈસ જે આ ટ્રોફી છે ને એ અડધી માટી નહીં એટલે પેલું જૂનું પેલું શું કહેવાય ફર્નિચર જૂનું ફર્નિચર કરેલું હતું ને એ ઉપરથી લાવીને એકન ફિટ કર્યું આ જૂનું ફર્નિચર છે જે પહેલાં એકન હતું અમારે એ રહ્યું અહીં લગાવ્યા છે ટ્રોફીઓ આવતી નહીં ને એટલે અમુક ટ્રોફીઓ રહી જાય છે જો મૂકી નહીં એટલે ને એકન બધું ફિટિંગ થાય છે જૂનું ફર્નિચર આ જો આ ફોટા કાઢી લીધા પપ્પા કે આઇકન લગાવી દઈએ ટ્રોફીઓ અંદર પર રહ્યા અમુક એટલે કે બધા લગાવી દઈએ ફોટા બીજે લગાવી દઈશું કે देखो ना गाइस देखो ना हमारी तनु क्या कर रही है वो करा भाई बन लेसन करा हाँ नहीं बोलते तो मूड में वन तो बोल तू करा तना तू बेटा હા હવે બોલી કે લેસન કરું છું જોવા પાછો યુનિયન નામ તો લખ્યું છે અડધા પેલો ટી આવડે પછી અડધા બધા અક્ષર કરે છે જો આવડે છે તો ફરી એને થોડું થોડું નામ લખતા ને અવાજ બધા બહુ ભેગા થઈ જશે હેતલ એક સાઈડ આનો અવાજ આવશે એક સાઈડ ટીવી નો અવાજ આવશે એક સાઈડ આ બધો અવાજ બધા અવાજ ભેગા થઈ જશે તો ગાઈસ લાગી જશે બે ફર્નિચર નો જૂનો હતો ને જે ફર્નિચર શું કહેવાય આપણને ખબર નહીં પડતી પણ લગાન તો લાગી ગયો અને ટ્રોફી તો સવારે મુકાય છે તો ગાઈસ આપણો ડે 8 નો પૂરો થયો ગાઈસ આ વ્લોગ ને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ કાલે નવા વ્લોગ માં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય 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 બાય